આમોદ શહેરના મધ્યમાં આવેલ ટાવર પાછળના મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ પાકું મકાન આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી દ્વારા તોડી પાડ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મકાન માલિકને માત્ર 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે સિટી સર્વે નંબર 3591 ઉપર આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી અહીં વસવાટ કરતા અલ્તાફ સીદી બાદશાહના મકાનનું ડિમોલિશન થતાં શહેરમાં ભારે ચર્ચા સર્જાઈ હતી। મારુવાસ વિસ્તારમાં હાથ ધરાયેલ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નગરપાલિકા અધિકારીઓ અને સિટી સર્વે વિભાગની હાજરીમાં બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દબાણકારોને 6 માસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા સૂચના અપાઈ હતી। આ સ્થળે ટૂંક સમયમાં નાના તળાવના બ્યુટિફિકેશન સહિતના વિકાસ કામો હાથ ધરાવવાના હોવાથી સરકારી જમીન ખાલી કરાવવાની કાર્યવાહી કરાઈ છે। તેમણે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીન ઉપરના કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। નગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે શહેરમાં એક તરફ ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા પરિવારોના પુનર્વસન અને માનવતા અંગેની ચર્ચા પણ શહેરમાં ઉઠવા લાગી છે। આમોદમાં આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણો સામે વધુ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી। નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું। ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે। બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે। એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું। ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી। નહીં ખોટી વાત। એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા। એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે। એને અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મહેતલ સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે। સાહેબ, બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટા 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો છે? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી। જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે। આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી નહોતો, કબજો નહોતો આપતો એટલે અમારે તાત્કાલિક બરાબર છે। તેમ છતાં પણ અમને 1 દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો। સરકારી જમીન પર વેરો ભરે એટલે એ સરકારી જમીનનો માલિક થઈ જતો નથી। વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે। એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું હું મકાન મારું છે એ વસ્તુ ખોટી છે। સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હોય છે એને હવે આવનાર સમયમાં મકાનો ખુલ્લા કરવી, જમીન ખુલ્લી કરવી પડશે। નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી। જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે।